જરાય પ્રગટ જોઈ લો પરમમાં સત અમર દેવી દાસ માં જગદંબા અમરમાં અલગ ધણીથી લગ્ન લાગ્યા. પીડિત આત્માઓને જોયા તો એ તો ના પાડી દીધી, બેટા એ બાજુ ન જતા. એક મહાત્મા આવ્યા છે, સાધુ એક આવ્યા છે અને રક્તપિત્યા કોઢિયાઓની સેવા કરે છે. ચેપી રોગ છે બેટા તું જાય તને એની હવાલા લઈએ આપણને. એટલે એ બાજુ બેટા ન જાતી. આણું વરીને માતાજી આવે છે, પણ ધીમેથી ભાઈ બા માળા કરવા બેઠા છે, એકલા ટાઈમ જાતો નથી. ધીમે ધીમે હાલ્યા જાય છે બાજુ તો બે ત્રણ આંબલિયું છે, સોઈ ફરતી વાડ છે ઝાંખરની, અને દુખિયાઓની સેવા દેવદા આપો કરીને દુખિયા અંદરથી પીડાય છે. ઈ માતાજી વાયડા ડાવ પર ઈ વસ્તુ સાંભળી જાય છે. એમાં એક ડોસી બોલી ગયા. દેવદા કોઈ પૂછ્યું, બેટા માં તમારો દેહ આવો જ છે, આવો જ દેહ તમારો હતો? ડોહીને બોલવું ને માં અમરમાને સાંભળવું. ડોહી બોલ્યો કે ના બેટા મારો દેહ આવો નતો, અત્યારે તો મારા દીકરાએ મને કાઢી મૂકીશ. તો દેવીદાવ કે માં હું તારો દીકરો નથી. હા બેટા એ તો બરાબર છે, તો માં તારું શરીર બગડી કેમ ગયું? તો કે મને પછી આખી વાત માંડે છે કે દીકરા માં તો જાલકી હારે હોય તાલકી બધા હંગા થે બેટા, થોડુંક મારું શરીર પીડાણું, મારા દીકરાએ ગામના લોકોએ મને કાઢી બહાર. હારું છું તું મને મળી ગયો, ત્યાં લઈ આવ્યો. એક દી હું ગામમાં દીકરા પાણી ના આવી ને તો ગામ તો મને જોવા આવતું આવ્યું હતું. એવું મારું જોવાનું હતું. દેવદા કે માં તો આ દેહ બગડતો હોય છે ને માં. હા બેટા બગડી જાય દેહ, રાંધેલા ધાન જેવો દેહ છે બેટા. આમાં હરિભજન નો તો દેહ બગડી જાય દીકરા. એ શબ્દો કાને માને પડી ગયા. માય કે તો આપણે દેહ બગડે, કદાચ વૃદ્ધ થાય ને કદાચ આવી સમય ઉભો રહે તો શું કરવું? દેવદાસ બાપુના પગ પકડે છે કે બાપુ મને આ સેવામાં સામેલ કરી દો ને બાપુ. અરે બેટા તું તો દીકરી જાશો હજી વાલા, આ ભવસાગરમાં પગલા માંડશો બેટા. તને અહીંયા તું વહી જા, જ્યાં હોય અહીંયા વહી જા કરજો, ખૂબ તારી પાછળ આવશે બેટા. અહીંયા તો દુઃખીની સેવા થાય છે. અમારે એક ભીમાસરના વાલજીભાઈ આહિર છે, મારા ખાસ મિત્ર છે. કચ્છમાં અમે જાય તે વાલજીભાઈ આહિર ત્યાં રોકાઈ છે, રોટલા પાણી ત્યાં ખાય છે. પછી એક ભજન લખ્યું છે અમરમાનું કે છે, આહિરની રે દીકરી, આહિરની રે દીકરી, આહિરની રે દીકરી, જેનું માય અમરમાં છે નામ, અમરમાં છે નામ, નાથ હરે ને લાગ્યો